જામનગરના ધ્રોલના ભેંસદળ ગામે વિતરણ કરાતું ગંદુ પાણીની લાઇનમાં ગંદુ પાણી ભળી જવાની ગ્રામજનોની ફરિયાદ છે। ગ્રામજનોનો પરાણે ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે। ગંદા પાણીને કારણે પાણીજન્ય બીમારી વકરી હોવાની પણ રાવ ઉઠી છે। જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। સરપંચ અને તલાટીને અનેક વખત રજૂઆત છતાં નક્કર કાર્યવાહી કરાઈ નથી। આરોગ્યવાળાના દવાખાના સામે ભૂગર્ભ ગટર ઉભરાતા વારંવાર અમે તાલુકા પંચાયત સદસ્ય રજૂઆત કરતા કોઈ એને હજી ધ્યાનમાં લીધી નહીં અને ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન જોડતા બરાબર પાણી ભૂગર્ભ ગટરનું પાણી પીએ છે। હાલમાં ગંદકી હાલતા છોકરા બીમાર પડી જાય છે, એનું કોઈ નિવારણ આવતું। અમારા માલધારી છોકરા સમાજના આ રાતના જે બિચારા વાળામાં પડ્યા છે તો એનું કોઈ ધ્યાન દેતું નથી। આ 6 મહિના થયા આવું ગંધારું પાણી અહીંયા એમાં કૂતરા બેહે, એમાં ઢોરા પોદરા કરે, ઈ પાણી પાછું અમને નળમાં આવે અને વળી પાછું ઈ પાણી અંદર જાય અને ઈ પાછું અમારે પાણી પીવાનું। ઈ પાણી પીને માંદા પડી એટલે અમે દવા લેવા તો જાવી, એમાં તો ફેર નથી। તો શું કઈ અમને કઈ દઈ દેવાના છે લોકો અને કઈ ધ્યાન તો દેતા નથી। ભૂગર્ભ ગટરની અને નળ કનેક્શનની લાઈન એક થઈ જાય છે, એમાં ગંદુ ગોબરું પાણી આવે, ઈ પીવાથી અત્યારે અમારા ગામમાં વસ્તી બહુ બીમાર થાય છે અને પાણી પીવાથી બહુ ગંદકી વધે છે, મચ્છર મસલા વધે છે। પણ છતાં અમે ટીડીઓ સાહેબ સુધી રજૂઆત કરી છે, અમારા ગામના અધિકાર આપણે સરપંચને રજૂઆત કરી ભાઈ આનું ધ્યાન દો, છતાં અમારે 7 મહિનાથી નવા સરપંચને વાત કરી છે પણ હજી કોઈ આ વાતનું અમને નિર્ણય